આટલું કહીને જમીનદાર પોતે પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે અને ખેડૂત આ બધી જ વાત પોતાની પત્નીના કરે છે અને ખેડૂત અને પત્ની બંને આની વિશે વિચાર કરે છે અને આ જ સમય દરમિયાન ખેડૂતને એક આશાનું કિરણ લાગે તેવું મગજમાં તેને એક વિચાર આવ્યો હોય છે. એટલે ખેડૂત તરત જ પોતાની ઘોડલીને બહાર કાઢે છે અને એ વખતે બારવટિયા એ ગામડાથી દૂર પોતે વનવગડામાં અને જંગલમાં વિચરણ કરતા હતા. એટલે ખેડૂત તરત જ પોતાની ઘોડલી વનવગડા તરફ માંડે છે અને ત્યાં ખેડૂત પહોંચે છે અને પોતાની ઘોડીને ઊભી રાખે છે અને ત્યાં બારવટિયા પોતે તલવાર અને ઘોડી ખલવતા હોય છે અને ખેડૂત ઘોડીમાંથી ઉતરે છે અને કહે છે કે મારે જોગીદાસ કુમારને મળવું છે. અને ત્યાં બહાર ઉભેલા સાથીદારો ખેડૂતને પૂછે છે કે તમારું નામ ને ગામ ને બધું જણાવો. એટલે ખેડૂત પોતાનું નામ ને ગામ ને બધું જણાવે છે અને ખેડૂતને જોગીદાસ કુમાર પાસે મળવા જવા દે છે. ખેડૂત જોગીદાસ કુમારના રામ રામ કરે છે અને ખેડૂત તેને પોતાની બધી જ આખી ઘટનાનું વર્ણન કરે છે અને જોગીદાસ કુમાર શાંત સ્વભાવે બધું સાંભળે છે. આમ આટલી બધી જ વાત કહીને ખેડૂત ત્યાંથી જોગીદાસ કુમારને રામ રામ કહીને પોતાના ઘર તરફ જાય છે અને સવારના સૂર્યનારાયણ ઉગે તે પહેલાં જ બધા જ બારવટિયા ગામ તરફ પોતાની ઘોડલીઓ લઈને ડાબલા માંડતા જાય છે. ને ગામમાં પ્રવેશતાની સાથે જ ઘોડાના ડાબલાના અવાજ, ઝીણી ઝીણી ધૂળની ડમરીઓ ઉડે છે અને ધીમે ધીમે સૂર્યનારાયણ ઉગે છે અને લોકો પોતાના ઘરની બહાર આવીને જુએ છે કે અચાનક જ આ વહેલી સવારમાં આટલા બધા ઘોડાઓ સાથે ગામમાં કોણ આવ્યું છે. એટલે બધી જ ઘોડીઓ જમીનદારના ડેલા બહાર ઊભી રાખી અને તેને રહીને જમીનદારના ડેલાને ખખડાવે છે. એટલે તરત જ જમીનદારને અહીંયા ફાળ પડે છે કે કંઈક નવા જૂનીના અંધાન લાગે છે અને તરત જ જમીનદાર પોતાનું ડેલું ખોલે છે અને ડેલું ખોલતા જ પોતે જોગીદાસ કુમારને જોઈ છે અને જમીનદાર જોગીદાસ કુમારને આવકારો આપીને બેસાડે છે અને જોગીદાસ કુમાર જમીનદારને કહે છે કે પેલા ખેડૂતનો હિસાબનું શું છે તેનો હિસાબ મને બતાવો અને બધી જ વાત મને વિગતવાર મુજબ જણાવો. એટલે તરત જ જમીનદાર બધી જ વાત બાપુને જણાવી દે છે વિગતવાર મુજબ અને બાપુ પછી હિસાબ જોવે છે અને હિસાબ જોતી વખતે જ જમીનદારના હાથ રૂજવા લાગે છે અને લાલચ એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે જ કહેવાય છે ને કે પ્રભુ તું આપ એટલું લઉં નહીં લઉં વધુ કે નહીં લઉં ઓછું. પ્રભુ તું આપ એટલું લઉં નહીં લઉં વધુ કે નહીં લઉં ઓછું. ભલે હોય મોંઘી મિલોના માલી પણ પહેરાય છે હવા ગજ તાકું. ભલે ને હોય મોંઘી મિલોના માલી પણ પહેરાય છે હવા ગજ તાકું. પ્રભુ તું આપ એટલું લઉં નહીં લઉં વધુ કે નહીં લઉં ઓછું. અને બાપુ આખો હિસાબ વાંચે એની પહેલાં તેણે જે ખેડૂતની સાથે કરેલું છે તે બધું જ સત્ય જણાવી દે છે અને બાપુ તરત જ ખેડૂતને બોલાવવાનો આદેશ આપે છે અને ત્યાં તરત જ ખેડૂત હાજર થાય છે અને હિસાબ પ્રમાણે ખેડૂતને જે પૈસા જમીનદારને આપવાના હોય છે તે ખેડૂતને કહે છે કે તારે આટલા પૈસા જમીનદારને આપવાના છે. એ તે જ વખતે બાપુ જમીનદારને પણ કહે છે કે તારે આટલા જ પૈસા ખેડૂત પાસેથી લેવાના છે અને બાપુ જમીનદારને મીઠો ટપકો આપે છે. પછી તરત જ જમીનદાર ખેડૂત અને બાપુ પાસે પોતે જે કૃત્ય કરેલું છે તેના માટે માફી માંગે છે અને આવી જ રીતના જમીનદારે બીજા કોઈ ખેડૂત પાસે ખોટા વ્યાજ લઈને અથવા તો ખોટો હિસાબ કરીને પૈસા લીધેલા હોય છે તે બધાને જ પાછા આપવાનો વિચાર અને નક્કી પણ કરે છે અને પછી બધાને જ પોતાના પૈસા પાછા આપે છે અને માફી માંગે છે. તો જોગીદાસ કુમારને આપણે માત્ર શૂરવીરતા અને તેમના બારવાટિયાથી જ ઓળખતા હતા, પણ તેઓ ગરીબ માણસની સાથે પણ ઊભા રહેતા હતા અને જેમની સાથે અન્યાય થયો હોય તેમને ન્યાય અપાવવા માટે પૂરેપૂરો પ્રયાસ પણ કરતા હતા. આવી જ રીતના અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો.